હું તો બોલીશ કાર્યક્રમની જબરજસ્ત અસર જોવા મળી। રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો બીજો પુત્ર પણ પોલીસ પકડમાં। કરોડોના ગોટાળાના આરોપમાં બચુ ખાબડના બીજા પુત્રને પણ પકડવામાં આવ્યો। બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડ પણ પોલીસની પકડમાં। હાલોલ વડોદરા હાઈવે પરથી પોલીસે કિરણ ખાબડને દબોચી લીધો છે। કામ કર્યા સિવાય મનરેગા યોજનામાંથી રૂપિયા ચાઉ કરી જવાનો તેમની ઉપર આરોપ છે। દાહોદ જિલ્લામાં 71 કરોડના મનરેગા ગોટાળામાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। કિરણ ખાબડની સાથે અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ। મનરેગા કૌભાંડને લઈ એબીપી અસ્મિતા ઉપર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા। બળવંત ખાબડ હાલ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। કિરણ ખાબડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કિરણ ખાબડની એજન્સી શ્રી રાજ ટ્રેડર્સના નામે ખોટા બિલ મૂકવામાં આવ્યા હતા। કોંગ્રેસે પણ મનરેગાનો મુદ્દો ઉઠાવ્યો હતો। મનરેગામાં કૌભાંડ થયાની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ હતી। સરકારના મંત્રીના 2 પુત્રોની ધરપકડ થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે। કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી છે બચુ ખાબડ। બચુ ખાબડના રાજીનામાની કોંગ્રેસ સહિતના વિપક્ષો માંગ કરી ચૂક્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈનથી જોડાયા છે। જી મનીષ, હવે બચુ ખાબડના બીજા પુત્રને પણ પકડી લેવામાં આવ્યો છે। કયા પ્રકારની કાર્યવાહી આ કૌભાંડને લઈને? જરૂરથી જે દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને મામલો સામે આવ્યો તો ત્યારબાદ જે પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી। જોકે હાલ તો જે વડોદરા હાલોલ હાઈવે પરથી બીજા પુત્ર એટલે કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ છેલ્લા 3 દિવસથી વોચમાં હતી, જોકે ત્યારબાદ આ ઝડપાયો હતો। સાથે કહી શકાય કે જે એપીઓ દિલીપ ચૌહાણ તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો। ધાનપુર તાલુકાના વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે તેવી હાલ માહિતી મળી છે। હાલ તો પોલીસે તેઓને ઝડપી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર મનીષ તમામ જાણકારી આપવા માટે। તો રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડનો આ બીજો પુત્ર છે કિરણ ખાબડ, તે પણ હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। જે રીતે મોટા પાયે મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું, કરોડોનો ગોટાળો કરવામાં આવ્યો, તેમાં બચુ ખાબડના બીજા પુત્રને પણ પકડી પાડવામાં આવ્યો છે। બળવંત ખાબડ બાદ કિરણ બચુ ખાબડ પણ હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। હાલોલ વડોદરા હાઈવે પરથી પોલીસે કિરણ ખાબડને દબોચી લીધો છે। કામ કર્યા વગર મનરેગા યોજનામાં રૂપિયા ચાઉ કરી જવાનો બંને મંત્રી પુત્રો ઉપર આરોપ હતો। દાહોદ જિલ્લામાં 71 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। તો કિરણ ખાબડની સાથે અત્યાર સુધીમાં 7 આરોપીઓની આ કૌભાંડમાં ધરપકડ કરી લેવામાં આવી છે। મનરેગા કૌભાંડને લઈ એબીપી અસ્મિતાએ વારંવાર અહેવાલ પ્રસારિત કર્યો હતો। હું તો બોલીશ કાર્યક્રમમાં પણ સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની જબરજસ્ત અસર જોવા મળી અને આખું કૌભાંડ જે રીતે બહાર લાવવામાં આવ્યું તેને લઈને ત્યારબાદ કાર્યવાહી શરૂ કરાઈ અને મંત્રીના બંને પુત્રો હવે પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। પહેલા બળવંત ખાબડ અને ત્યારબાદ હવે કિરણ ખાબડ પણ પોલીસની પકડમાં આવી ચૂક્યો છે। તો સરકારના મંત્રી ખાબડના પુત્રોની કરતૂત મુદ્દે સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી। સરકારના મંત્રી ખાબડના પુત્રોની કરતૂત મુદ્દે સરકાર તરફથી હજી સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મનીષ દોશી ફોન લાઈનથી જોડાયા છે। માફ કરશો, કોંગ્રેસ નેતા મનીષ દોશી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। મનીષભાઈ, જે રીતે મંત્રીના બંને પુત્રો હવે પોલીસ પકડમાં આવી ચૂક્યા છે, આખું કૌભાંડ જે રીતે બહાર આવ્યું, પરંતુ હજી સુધી સરકાર તરફથી કે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી। ગુજરાતની અંદર મનરેગા જેવી ઐતિહાસિક યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, ગોલમાલ અને કાગળ ઉપર કામ દેખાઈને કરોડો રૂપિયા આદિવાસી સમાજ સહિત ગરીબ માણસના મોઢામાંથી કોળીઓ છીનવીને બાળોબાએ પોતાની તિજોરીમાં જમા કરાવનાર બચુભાઈ ખાબડ જે ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી છે, એમના બંને પુત્ર એની એજન્સીઓ જે રીતે ખેલ કર્યો અને સમગ્ર કૌભાંડ માત્ર 2 તાલુકામાં 71 કરોડ રૂપિયાનું અને સમગ્ર દાહોદ જિલ્લાનું જોઈએ તો 200 કરોડનો આંકડો વટાવે, આખા રાજ્યનું જોઈએ તો હજારો કરોડમાં પહોંચે। આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના બેનમૂન નમૂનામાં મંત્રીઓ કોણ છે? આમ તો છાસવાય કોઈ નાના અમથા વ્યક્તિ પકડાય તો મોટા પ્રતિક્રિયા આપનાર મંત્રીશ્રીઓ કેમ આ મુદ્દે મૌન છે? ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની છે।
આ સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકાર છે. ત્યારે આ મનરેગાના કૌભાંડમાં હજી તો ઊંડીને તલસ્પર્શી તપાસ થાય તો બહુ મોટા માથાના નામો પણ ખુલશે. મંત્રી અને સંત્રીના પુત્રોએ ગુજરાતમાં લૂંટના લાયસન્સ ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ મેળવો અને લૂંટનો લાયસન્સ મેળવો એ પ્રકારની એમની નીતિ રહી છે અને એના કારણે ગુજરાત અને ગુજરાતીઓ ખાસ કરીને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના પરિવારો મોટા પાયે નુકસાનીની લાગણી ભોગવે છે. એમના હક અધિકાર નથી મળતા. નકલી કચેરીનું કૌભાંડની હજી શાહી ન ચૂકાય. ત્યાં દાહોદનું કૌભાંડ આવ્યું છે માત્ર 2 તાલુકાનું 71 કરોડનું. અગાઉ નકલી કચેરીના નામે કરોડો રૂપિયા સરકારી કચેરીના બારોબાર ચાઉં કરી ગયા અને આદિવાસી સમાજને લૂંટ ચલાવવામાં આવી, એમને અન્યાય કરવામાં આવ્યો. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે કે સરકાર સમગ્ર કૌભાંડની તપાસ કરે અને બચુભાઈ ખાબડ જેમના પુત્રોએ આ સરકારી તિજોરીને મોટો ચૂનો લગાવ્યો છે એટલે કૌભાંડમાં એની તટસ્થ તપાસ માટે બચુભાઈ ખાબડ તાત્કાલિક મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે, એમને દૂર કરવામાં આવે. આમ તો ગંગાજળ ઓપરેશનની વાત કરનાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી આટલો મોટા કૌભાંડ પછી પણ કેમ મંત્રીને ચાલુ રાખે, એવી કઈ મજબૂરી એમની છે કે આ મંત્રીશ્રીને હજી પણ મંત્રીમંડળમાં ચાલુ રાખ્યા છે. મનીષભાઈ, જેમ તમે કહ્યું કે આ તો માત્ર 2 તાલુકાની અંદર આચરાયેલું કૌભાંડ છે, બીજા તાલુકાઓમાં પણ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોઈ શકે છે. શું તેને લઈને તપાસ થશે? નિશ્ચિતપણે. એટલે હું એબીપી અસ્મિતાના માધ્યમથી સીધી માંગ કરું છું કે મનરેગાના છેલ્લા 10 વર્ષના કામોની જમીન ઉપર કેટલા કામો થયા, કેટલા સાચા જોબ કાર્ડ હતા, ખોટા જોબ કાર્ડના નામે કેટલાક લાખો રૂપિયા કરોડો રૂપિયા કેવી રીતે ચાવ કરી ગયા અને કઈ રીતે બારોબાર બિલ બનીને રૂપિયાની લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચલાવ્યા છે એની તપાસ થવી જોઈએ. હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે તટસ્થ તપાસ ત્યારે જાય મંત્રી પોતે એના પદ ઉપરથી દૂર થાય. નકલી કચેરીમાં પણ આપણે જોયું છે, અત્યાર સુધીના કાંડ અને કૌભાંડમાં પણ જોયું છે કે સરકાર દેખાવ પૂરતી વાત કરે પછી એ તપાસ થતી નથી. સીટથી રચના થાય અને સીટના નામે આખી ગોઠવણ થઈ જાય અને આખું કૌભાંડ ભૂલાઈ જાય, એ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે. ત્યારે ભાજપાના ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરાવી હોય તો તેમના મંત્રીશ્રીએ તાત્કાલિક પેલા રાજીનામું આપવું પડે અને હાઈકોર્ટના ચીટિંગ જજના માધ્યમથી જો આ સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ કરોડો રૂપિયાને આંબી જાય એવું છે અને મંત્રી અને સંત્રીના પુત્રોના સીધા નામ આવશે. ભારતીય જનતા પાર્ટીની સરકારે કઈ રીતે લૂંટનો કારોબાર ચલાવ્યો એના કચ્ચા ચિઠ્ઠા ખુલ્લા પડી જશે. જી આભાર મનીષભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ ઉઠી રહી છે. કોંગ્રેસ બાદ બીટીપીએ પણ ખાબડના રાજીનામાની માંગ કરી છે. જે રીતે આખું કૌભાંડ બહાર આવ્યું છે, બચુ ખાબડના રાજીનામાની માંગ ઉગ્ર બની રહી છે. રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો આ કૌભાંડની અંદર સંડોવાયેલા છે ત્યારે તેઓ રાજીનામું આપે તેવી માંગ કોંગ્રેસ બાદ હવે બીટીપીએ પણ કરી છે. બચુ ખાબડને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની છોટુ વસાવાએ માંગ કરી છે. મનરેગા યોજનાને ભાજપ નેતાઓએ મરેગા યોજના બનાવ્યાનો વસાવાએ આરોપ લગાવ્યો છે. રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ સતત ઉઠી રહી છે. કોંગ્રેસ બાદ હવે બીટીપીએ પણ ખાબડના રાજીનામાની માંગ કરી છે. બચુ ખાબડને મંત્રીમંડળમાંથી પડતા મૂકવાની છોટુ વસાવા માંગ કરી રહ્યા છે. આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી, કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા. કારણ કે બચુભાઈ ખાબડ ડેડિયાપાડા, સાગબારા, નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર, એ તક ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે. તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય, એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી એને આવી રીતના દુરુપયોગ કરીને, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું, એને કોઈ ન્યાય નહીં આપવો. આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે, એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને.
તો જે રીતે બચુ ખાબડના રાજીનામાની માંગ સતત ઉઠી રહી છે, કોંગ્રેસ બાદ બીટીપીએ પણ ખાબડના રાજીનામાની માંગ કરી. હું તો બોલીશ કાર્યક્રમની અંદર આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. મનરેગા કૌભાંડને ઉજાગર કરવામાં આવ્યું હતું અને તેની જબરજસ્ત અસર જોવા મળી અને ત્યારબાદ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો સામે કાર્યવાહી શરૂ કરાઈ. પહેલા બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી અને તેમની તપાસ કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ હવે તેમના બીજા પુત્ર કિરણ બચુ ખાબડ પણ હવે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે. તેની પણ તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં સરકારમાં પ્રથમવાર એક જ મંત્રીના બે પુત્રોની ધરપકડ થઈ છે. આ પ્રકારનો પહેલો બનાવ છે. કામ કર્યા સિવાય જે રીતે બિલો મૂકવામાં આવતા હતા અને જે રીતે પૈસા ચાઉ કરી જવામાં આવ્યા, 71 કરોડનું કૌભાંડ માત્ર 2 તાલુકાની અંદર અને જે રીતે સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે આદિવાસી વિસ્તારોની અંદર, બીજા વિસ્તારોમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સતત આ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવે, બીજા તાલુકાઓની અંદર પણ તપાસ થાય. ભીખુસિંહના પુત્રોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સંબંધો હતા તેવી પણ જાણકારી સામે આવી હતી. ભીખુસિંહના પુત્રો બાદ બચુ ખાબડના પુત્રની કરતૂતને લઈને પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. તો ભીખુસિંહના પુત્રોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સંબંધો હતા. કિરણની એજન્સી 7 કરોડ રૂપિયા ચાઉ કરી ગઈ હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે ભીખુસિંહના પુત્રો બાદ હવે આ બીજા મંત્રી છે બચુ ખાબડ, તેમના પુત્રોની કરતૂત પણ આ રીતે સામે આવી છે. આ પહેલા મંત્રી ભીખુસિંહના પુત્રોની કરતૂત પણ સામે આવી હતી અને કિરણ ખાબડ, કિરણની એજન્સી 7 કરોડ રૂપિયા ચાઉ કરી ગઈ હોવાનો આરોપ છે. ત્યારે આખાય આ કૌભાંડની તલસ્પર્શી તપાસ કરવામાં આવે, કોઈને ન છોડવામાં આવે. કોંગ્રેસ બાદ બીટીપીએ પણ બચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે. મંત્રીના બંને પુત્રો આ કૌભાંડની અંદર સંડોવાયેલા હતા. બચુ ખાબડને મંત્રીમંડળમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે, તેમનું રાજીનામું લઈ લેવામાં આવે તેવી માંગ વધુ ને વધુ ઉગ્ર બની રહી છે. અત્યાર સુધીના ઇતિહાસમાં સરકારમાં પ્રથમવાર એક જ મંત્રીના બે પુત્રોની ધરપકડ થઈ છે. ખાબડના રાજીનામાની માંગ અમિત ચાવડા પણ આ પહેલા કરી ચૂક્યા છે. ખાબડ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છોટુ વસાવાએ પણ કરી છે. આ પહેલા મંત્રી ભીખુસિંહના પુત્રો પણ આવી રીતે કૌભાંડમાં બહાર આવ્યા હતા. તો મંત્રીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ શરૂ કરવા કોંગ્રેસ સતત માંગ કરી રહ્યું છે. અધિકારીઓની જેમ જ મંત્રીઓને પણ દૂર કરવાની અમિત ચાવડાએ માંગ કરી છે. કોંગ્રેસની આ માંગ છે કૌભાંડી પુત્રોને છાવરનાર મંત્રીઓને પણ દૂર કરવામાં આવે. બચુ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માંગ અમિત ચાવડાએ કરી. પણ ઓપરેશન ગંગાજળ જો ખરેખર કરવું હોય તો પોતાના મંત્રીમંડળના જે સભ્યો છે, જેના પરિવારના લોકો ચારે તરફ લૂંટ મચાવી રહ્યા છે, આતંક મચાવી રહ્યા છે, એમનાથી શરૂઆત કરવી જોઈએ. તો કોંગ્રેસ નેતા અમિત ચાવડા કે જેમને મંત્રીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ શરૂ કરવાની માંગ કરી છે, જે રીતે અધિકારીઓની સામે ઓપરેશન ગંગાજળ ચલાવવામાં આવ્યું તેવી જ રીતે મંત્રીઓની સામે પણ આ પ્રકારે ઓપરેશન ગંગાજળ ચલાવવામાં આવે અને તાત્કાલિક આવા મંત્રીઓને દૂર કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. કૌભાંડી પુત્રોને છાવરનાર મંત્રીઓને તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠી છે. બચુ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કરવા અમિત ચાવડાએ માંગ કરી. બે પુત્રો કૌભાંડી છતાં પણ પિતા મંત્રીમંડળમાં યથાવત છે. ત્યારે તેમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે, તેમને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. બચુ ખાબડની સામેલગીરીની હજી તપાસ કરવામાં આવી નથી, તે તપાસ પણ જરૂરી છે. મંત્રીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ શરૂ કરવા કોંગ્રેસની માંગ છે. બચુ ખાબડની પણ તપાસ કરવામાં આવે, શું તેમની આ કૌભાંડમાં ભૂમિકા છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.